ભાવિનભાઈ, સગીર વયના યુવક અને યુવતી બે જણ પ્રેમમાં હોય તો આગળ જતા નુકસાન થાય તો બેમાંથી કોને વધુ થાય? સગીર વયના યુવક યુવતીઓને પ્રેમ સંબંધ હોય એ સહજ વસ્તુ છે. આજકાલ 14, 15, 16 વર્ષના યુવાન યુવતીઓ સ્કૂલમાં ભણતા હોય 8મા 7મા 9મા 10મા 11મા 12મા ધોરણ સુધી, તો સ્કૂલથી લઈ કોલેજ સુધીના સંબંધ હોય, પછી કેફેના સંબંધ હોય, ટ્યુશન ક્લાસમાં જાય, બહાર ફરવા જાય, પરંતુ તે લોકોને કાયદાની સમજ હોતી નથી. વડોદરા શહેરના હાઈવે પર ખૂણે ખાચરે આવેલા કેફેમાં બે જણ અંગત પળો માનતા હોય છે, તેમાં સીસીટીવી હોય છે. તમે કોઈ છોકરી 17 વર્ષ 11 મહિના અને 29 દિવસની કોઈની દીકરી હોય એટલે સગીર કહેવાય, અને એ દીકરીને તમે તમારી બાઇક પર પણ બેસાડો ને તો પોક્સોનો ગુનો દાખલ થાય. કારણ કે સગીરના વાલીપણામાંથી દૂર લઈ જવાનો પ્રયત્ન હોય એટલે એમાં અપહરણની ફરિયાદ થાય, પોક્સોની ફરિયાદ થાય, અને 20 વર્ષની ઓછામાં ઓછી સજા યુવાન છોકરાને થાય. તે 20 વર્ષનો હોય, 22 વર્ષનો હોય, 16 વર્ષનો હોય કે 35 વર્ષનો હોય. કોઈ સગીર છોકરી સાથે ફરતો હોય એટલે આરોપીમાંથી મટી નથી જતો. એટલે હજુ કહું છું, શાળામાં ભણતા વિદ્યાર્થીઓને કે 18 વર્ષથી નીચેના વિદ્યાર્થીઓને કે 17 વર્ષ 11 મહિના ને 29 દિવસની છોકરીને પણ લઈને બાઇક પર બેસાડીને ફરતા ના. એના માતા પિતા નારાજ થયા અને ગુસ્સે થયા તો પોક્સોનો કેસ કરશે ને તો તમારા મા બાપનું ઘર, જમીન, બંગલો, સોનું વેચાઈ જશે ને તોય જામીન નહીં થાય. 20 વર્ષે બહાર આવશો. આ ચેતવણી સમજો કે તમને કાયદાકીય નોલેજ આપી રહ્યો છું તેવું સમજો. પરંતુ કોઈનો દીકરો જેલમાં જાય એ અયોગ્ય છે. એટલે તમને બહુ જ આનંદ કરવો હોય તો 18 વર્ષની ઉંમર પછી કરજો. કોઈ પણ 18 વર્ષથી નીચેની દીકરીને બાઇક પર કે ગાડીમાં ના બેસાડતા. 20 વર્ષની જેલની પાકે પાયે સજા થશે. તમારા મા બાપને મકાન, ઘર, બંગલો, સોનું વેચવું પડશે તોય બહાર નહીં નીકળો. એટલે ભાઈ સાવચેત રહેજો. પોક્સોની કલમ 29 અને 30માં સજા એટલે સજા, એ જ પ્રાવધાન છે. એટલે સાચવજો.